પાર્ટ 2 સાથે સ્વાગત છે મિત્રો નવા વિડીયોમાં। તો જઈએ આપણે આગળ મેળામાં ને જોઈએ કે મેળામાં કેવી મોજ છે ને મેળામાં કેવો અનોખો આનંદ છે, કારણ કે ટ્રાફિક તો ફૂલ છે। તમે આગલા વિડીયો પણ જોયા હશે। એ મેળામાં શું તમને જોવા નથી મળતું, ઘણી વસ્તુઓ જોવા જે અમને આજે ફરી વાર તમને બતાવું કે આ જે માગણ છે માગવાવાળા લોકોથી ખૂબ લોકો પરેશાન થઈ ગયા છે। અને આજે આપણે સામે દેખાય છે જેમ ચગલુટમાં જવાનું છે, એને કહીએ છીએ ને ચગલોડ, તેમાં જવાનું છે બેસવા માટે। ને બેસતું તો ખરી પણ પહેલાં જોઈએ કે ત્યાંનો માહોલ જેવો છે ચગલોડનો ને લોકો બેસે છે। ચાલો આપણે એ બાજુ જઈએ, કારણ કે જો સરસ મજાની ઊંચી ઊંચી ચગડોલું છે। આ બાજુ તમે જોઈ શકો છો કે સારામાં સારી બધી વસ્તુઓ અહીંયા ટોપી છે, ચશ્મા છે, બેલ્ટ છે, ઘડિયાળ છે, બધું અહીંયા વેચાયેલું છે। ભાવ છે તેના 100 રૂપિયા। 100 રૂપિયામાં તમે કોઈ પણ વસ્તુ ખરીદો। પહેલાં આ બાજુ જોઈ શકો છો લેડીઝ પર્સ પણ છે, એના ભાવ છે 200 રૂપિયા। ઘણા લોકો ખરીદ્યા છે। અને આપણે જવાનું છે ત્યાં ચગલોડ છે ત્યાં, ને કેટલા લોકો તેનો મોજ કરે છે ને મજા કરે છે। તો હવે જઈશું આપણે ચગડોલ બાજુ। તમે જોઈ શકો છો આ બાજુ ગોળ રાઉન્ડવાળી જે મગરવાળી પણ ચગલોટ કહેવામાં આવે છે, તે આ બે સાઈડ છે। એમાં બેસવાનું તો છે, પણ એ પહેલાં તમને બતાવું કે તેને આપણે બેસતી વખતે આપણી સેફટીમાં બેસવું જરૂરી છે, કારણ કે ડર લાગતો હોય તો આપણે વચલી સીટું અથવા થોડોક નીચે બેસવું, વધારે રિસ્ક લેવા જાઓ નહીં, એવી મજા માણવી નહીં, કારણ કે ચગલોટમાં ઘણું પણ એવું થઈ શકે, ડર લાગતો હોય તો। હવે આપણે જઈએ, જો કેટલી પબ્લિક જોવાવાળી છે। ને આ બાજુ પણ જે મગરવાળી ચગલોટમાં જે ભાઈ બેઠા છે ઊંચા, એવું લાગે છે જો અમને પડ્યા ને તો કંઈ સાજું નહીં રહે, કારણ કે ટોચે ભાઈ શરીરને બેઠા છે। જો ભાઈ એવું નશામાં હોય એવું લાગે તો આવી મોજ કરવી નહીં, કારણ કે આમાં શું થઈ શકે। ભાઈને જો પહેલાં ફેર ચગલોટમાં તો કંઈ સાજું નહીં રહે। જોઈ શકો છો કેટલી ઊંચી જાય છે આ ચગલોટ। તો આવી રીતે મેળામાં પણ તમે મોજ કરી શકો છો, પણ તમારી સાવધાનીથી રહીને। હવે ચગલોટમાં ડર લાગતો હોય તો વધારે ઊંચે બેસવું નહીં। ચગલોટો તો ઘણી છે, તમને એ પણ બતાવવાનો છું। જે રીતે આ ભાઈ જો આ ભાઈ બેઠા છે એ રીતે કોઈ બેસવું નહીં, કારણ કે પોતાની સાવધાનીથી બેસવું। મેળામાં આપણે મજા કરવા માટે આવે છે, આવી મજા નહીં આવે જો પાન ભૂલીને આવ દેખાડવા માટે દુનિયાને કે આપણે શું છીએ। પણ આ જો આ બાજુને કે ચગલોટો ઘણી છે, જોઈ શકો છો ગોળ રાઉન્ડવાળી છે, આમાં તમારે સાવધાનીથી બેસવું। તો આ બાજુ તમે જોઈ રહ્યા છો તે છે બ્રેક ડાન્સ, અને બ્રેક ડાન્સમાં બેસવાની પણ મજા આવે છે, પણ તમારે સાવધાનીથી બેસવાનું। આપણને એવું લાગે કે આપણે સામે ટકરાઈ જશે, પણ ટકરાય નહીં, તો એવું રીતે એમનું બધું ગોઠવલ આવે, પણ મજા આવે બેસવાની। સામે સામે ચાલતું હોય છે, એકા બીજો આ સીટું ફર્યા કરે ગોળ ગોળ રાઉન્ડની જેમ, અને બ્રેક ડાન્સ કહેવામાં આવે। મેળામાં તો ઘણા લોકો મજા કરવા જ આવે છે અહીંયા। બાકી આ બાજુ તમે જોઈ શકો છો કેટલી ઊંચી આ ચગલોડું લાગે છે। એ લાઇનમાં તો 3 છે, જો પેલી જે ગોળ રાઉન્ડ ફરે છે એને પણ ચગલોટ કહેવામાં આવે છે। તો આ બાજુ તમે જોઈ શકો છો આ બાજુ પણ 3 થી 4 લાઇનમાં, એટલે નજીક નજીક સામે સામે છે, જો જેને મગરવાળી કહેવામાં આવે છે। કેટલી ઊંચી જાય છે તમે લોકો જોઈ રહ્યા છો, તો ખૂબ ઊંચી જાય છે ને મજા આવે બાકી બેસવાની, તમારે સાવધાનીથી બેસવાનું। સામે સામે ટકરાઈ જશે એવું લાગે છે, જો સામે સામે છે બધી। આ બાજુ જે મોતનો કૂવો છે તેમાં આપણે થઈ જવું। બાકી વરાણાનો મેળો તમે 15 દિવસનો હોય છે, 15 દિવસમાં આ બધી મજા માણી શકો છો। અને જોઈ શકો છો કે આ ચગલોટું છે તેમાં બેસી તો અહીંયા વસ્તુ પણ તમે ખરીદી શકો છો। બજારમાં આવો ને ફિલ્ડમાં દર્શન કરો। કેટલી ટ્રાફિક છે તમે લોકો જોઈ રહ્યા છો અત્યારે, ને ચગલોટમાં પણ બેસી શકો છો। આવી નવી ચગલોટ હોય છે તો મજા કરો, અને તમે જોઈ શકો છો બધી ચગલોટો બેસવા માટેની છે, અહીંયા બનાવેલ છે ને અત્યારની જે તેની ફી છે તે 70 રૂપિયા છે એક ભાઈને ગમે તે બેસવું હોય તેની। તો આ બાજુ પણ તમે જોઈ શકો છો જે ગોળ ગોળ રાઉન્ડવાળી છે તે પણ ચગલોટ છે, અને બેસવાની પણ આમાં પણ મજા આવે, પણ આપણે આમાં બેસવું નહીં, ખાલી તમને આ બધું દેખાડું થોડા મેળામાં આવું છે, બાકી
ખોડિયાલમાનું મંદિર છે આપણે જે ખોડલધામ કહેવામાં આવે છે વરાણા 15 દિવસનો મેળો હોય છે મા મહિનાની એકમથી કરીને મા મહિનાની પૂનમ સુધીનો મેળો હોય છે। અહીંયાથી તમને વાતાવરણ ચાગલુટનો અલગ જ કંઈક નજારો લાગશે। તમે જોઈ શકો છો સામે સામે કેવી રીતે એક જો સરસ લાગે છે ને કેટલી ઊંચી થાય છે, જે ગોળ રાઉન્ડવાળી છે। અને આ તમે જોઈ રહ્યા છો તે છે જમ્પિંગ ચાગલુટ। અને જમ્પિંગ એટલે કે ઉપરથી નીચે આવે, નીચેથી ઉપર જાય એટલે વધારે આમ જમ્પિંગ વધારે મારતી હોય છે, એ ચાગલુટ કહેવામાં આવે છે। તો જોઈ શકો છો કેટલા લોકો તેમાં પણ આનંદની મજા કરે રહે। તો વરાણાનો મેળો ખોડલધામનો સરસ હોય છે। જો નાની ચાગલુટ છે નાના બાળકોને બેસવા માટેની। તો આજ તમે જોઈ શકો છો કેટલી ટ્રાફિક છે, અને આવીને આવી ટ્રાફિક 15 દિવસ હોય છે। એલીને આવીને આવી ટ્રાફિક હોય 15 દિવસ। તો હવે પણ આપણે પણ ઊંચી ચાગલુટો બેસવા માટે આવી ગયા છે, અને આ સરસ મજાની મજા આવે છે, એ ખૂબ આનંદ ને હજી ઘરવાળી છે તેમાં બેઠા છીએ। તો મજા કરીએ ને જોઈએ કેવી મજા આવે છે। અહીંથી તમે જોઈ શકો છો નીચેનો નજારો અલગ જ કંઈક જોઈ શકો છો। લોકોના નજીક તમે જોઈ શકો છો ચહેરા કેવી અસર છે બધાને। તો જોયું મિત્રો આપણે આમાં બેઠા હતા, જે મકરવાળી ચાગલુટ કહેવામાં આવે છે તેમાં આ બાજુ તમે જોઈ શકો છો કે આ છે રેલગાડીવાળી ગામની રેલગાડી ફરે છે, ત્યાં પણ બેસવાની મજા આવે છે। કેટલા લોકો એન્જોય કરે છે, મજા આનંદ કરે છે। વરાણાના મેળામાં ખૂબ આવી આવા નવા ચાગલુટો આવે છે, ખૂબ મજા આવે છે ફરવાની। પણ લોકો આવો પોતાના પરિવાર સાથે। રેલગાડી તો સારા સારી છે, બાકી મજા આવે બાકી ફરવાની। વરાણાનો મેળો ને વરાણાના મેળામાં આવો તો ફરવા આવો, મજા કરો, પોતાના સાથે આવો। ભાઈ રીતે બેઠા છે એ રીતે ના બેસો કોઈ, તમે લોકો જોઈ રહ્યા છો। તો હવે તમને આગલા વિડીયોમાં નવું બતાવવાનું છે, એ તો તમારા માટે ખાસ બધા માટે છે। બીજું ભૂલતા નહીં, 5 જય માતા।